એક સાથે બે મગરના દર્શન કરાવી દીધા. એક આપણે જ્યાં મંદિરે આરતી થતી હતી ત્યાં અત્યારે આરતી થાય છે અને મગર બહાર આવી છે તો તમને બીજી વાર પણ તમને દર્શન કરાવી દઉં. એક મારવા ન દેખાણી હોય તો નાઇન થઈ ગયા છે તૈયાર, કેમ કે આપણા મોબાઈલમાં થોડુંક ચાર્જિંગ ખતમ થઈ ગયું હતું એટલે. તો કેમ છો બધા? મજામાં દેશો અને મજામાં જ રહેવાનું. તો ફરીથી તમારા બધાના આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આજે તો ભાઈ જો રાતે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને આપણે જવાનું છે ગાંડેગીરમાં, કેમ કે આપણા માસીના છોકરાના ઘર છે તો જવાનું છે આપણે અત્યારે, કેમ કે અત્યારે નીકળી તો જ સવારે પોગી એમ છીએ. તો અત્યારે જઈએ છીએ અમે આઈસર બંધાવીને સુગાળા ગાંડેગીરમાં. બધા તૈયાર થઈ ગયા છે અને બધા પાળા નીકળી ગયા છે અને અમારું આઈસર આવી ગયું છે. તો બધા આઈસરમાં બેસી ગયા છે અને હવે આપણે બેવાનું બાકી છે. તો બધા બેસી જાય આઈસરમાં. અમારે પ્રદીપભાઈ, બાકી પૃથ્વીભાઈ, અજીતભાઈ બધા આવી ગયા છે. આઈસરમાં બેસી જઈએ. હજી થોડાક જણ બાકી છે, ત્યાંથી ઈશ્વરાથી આવવાના છે. બધા આવી જાય પછી આપણે નીકળી જઈએ સુગાળા બાજુ. ચડી ગયા છે અને આપણે પણ બેસી જઈએ હવે આઈસરમાં. અત્યારમાં આપણે પહોંચી ગયા છીએ ઈશ્વરા, જ્યાં આપણા માસીનાનું ઘર છે. હવે અમે લોકો તો બધા તૈયાર થઈને આવી ગયા છીએ, પણ હવે એ લોકો તૈયાર થયા છે કે નહીં ખબર પડે હમણાં ત્યાં પહોંચીએ પછી, કેમ કે એ લોકો તૈયાર થાય પછી આપણે બે આઈસર લઈને જવાનું છે. તો અહીંયાથી થોડાક ગાડલા ને એવું પણ નાખવાનું છે. તો એ બધું આઈસરમાં નાખી દઈએ, કેમ કે આખી રાત કાઢવાની છે એટલે ગાડલા ને એવું તો નાખવું જ પડે. તો હાલો એ બધું નાખી દઈએ. તો જો હવે આપણે થોડોક સામાન લઈ જવાનો છે, કેમ કે સવારે ત્યાં બધું બનાવવાનું એટલે અત્યારે સામાન લઈ જવાનો છે. એટલે જો અમે બધા સામાન લઈ જઈએ છીએ અને મૂકી દઈએ બધો સામાન આઈસરમાં. આપણે ભાઈ આવી ગયા છીએ હવે આઈસરમાં, બધા જઈ ગયા છીએ. આપણે જઈએ છીએ ઓન ધ વે સુગાળા ગાંડેગીરમાં. તો એક નાનો તો હોલ્ટ લઈ લીધો છે. પછી જો બધા આવી ગયા છે અત્યારમાં નાસ્તો કરવા. સવાર પડી ગઈ છે, આમ તો સવારના 4 વાગી ગયા છે એટલે અત્યારમાં નાસ્તો કરી લીધો છે. હવે થોડુંક અહીંયાથી દૂર છે એટલે હમણાં પોગી જવું. ત્યાં પોગી જઈ પછી અત્યારમાં હમણાં વહેલા જ રાંધવાનું શરૂ કરી દેવાનું છે. હવે આપણે સુગાળા મંદિરે પોગી ગયા છીએ. અત્યારે વાગ્યા છે 5 અને 5 વાગ્યા ને આપણે મંદિરે પોગી ગયા છીએ અને જો બધા જાય છે અત્યારે. હવે અત્યારે પોગી ગયા છીએ એટલે અત્યારે તો લગભગ બધા રસોઈ બનાવવાનું શરૂ કરી દે, કેમ કે અત્યારે શરૂ કરે ત્યારે જ બધું બની રહે. બાકી જો અત્યારે બધા પોગી ગયા છીએ સુગાળા. અત્યારે રસોઈનું કામકાજ થઈ ગયું છે શરૂ. તો બધું સુધારવા માંડ્યા છે. આ બાજુ ચૂલા ને એવું જગ્યું નાખ્યું છે અને આ બાજુ બધું શાકભાજી બધું મળે છે. તો બધું કામકાજ થઈ ગયું. અત્યારમાં આપણે આવી ગયા છીએ મંદિરે. હજી બધું કામકાજ તો શરૂ છે પણ આપણે અત્યારમાં આવી ગયા છીએ મંદિરે આટો મારવા. તો હાલો તમને ધરો બતાવો, થોડો મોટો ધરો છે અહીંયા સુગાળા. જુઓ આ છે આખો પાણીનો ધરો, અહીંયાથી લઈને અહીંયા સુધી. પાદરામાં એક મોટી મગર પણ રહી છે કે જ્યારે આરતી થાય ત્યારે દર્શન આપે છે. તો જો આપણે અત્યારમાં તો અહીંયા આટો મારવા આવી ગયા છીએ. અત્યારમાં તો કંઈ મગરના દર્શન થયા નથી, પણ જ્યારે પાછી અહીંયા આરતી થાય આપણે જ્યારે અહીંયા ઘરની વિધિ કરવા આવશું, પ્રસાદી કરવા આવશું ત્યારે તમને હું પાછો બતાવીશ, કેમ કે આદરામાં મગર પણ રહી છે. મગરના પણ તમને દર્શન કરાવીશ. અત્યારમાં હજી બધી રસોઈ તો બને છે પણ આપણે અત્યારમાં કરવાનો છે નાસ્તો. પાપડી છે, મરચાં છે ગરમા ગરમ અને ગરમા ગરમ ચા છે. તો જો અમે બધા ભાઈઓ નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો નાસ્તો કરીને એમ કે હજી અત્યારમાં તો બધું બને છે, હજી પર લટ ને એવું લઈ પછી જમવાનું થાય એવું છે એટલે અત્યારમાં આપણે નાસ્તો કરી લેવાનો છે. અત્યારે આરતી થાય છે અને મગર બહાર આવી છે તો તમને દર્શન કરાવું જો ભાઈ. ઉતાવળમાં જઈએ છીએ, કેમ કે હમણાં આરતી બંધ થઈ જાય તો પછી મગરે વહી જાય. તો જો ભાઈ અમે ફૂલ બાકાજી કે બોલાવો બધા ભાઈઓ જાય છે. તો જો ભાઈ ફાઇનલીમાં આપણે માતાજીના દર્શન કરી લીધા છે. તમને પણ કરાવી દઉં માતાજીના દર્શન. જુઓ હે ક્યાં ન્યાય તેતર બીજી વાર પણ તમને દર્શન કરાવી દઉં. એક મારવા ન દેખાણી હોય તો જો અહીંયા ફાઇનલીમાં અહીંયા મગર છે. આ માતાજીના દર્શન કરી લીધા ભાઈ સવારમાં. એક સાથે બે મગરના દર્શન કરાવી દીધા. એક આપણે જ્યાં મંદિરે આરતી થતી હતી ત્યાં, અને એક આ સાઈડ બીજું નેરું છે ન્યાય મગર હતી એને પણ મેં તમને દર્શન કરાવી દીધા છે. હવે આપણે થોડુંક બીજું મંદિરે કામ છે, કેમ કે બેનને દડીને માતાજીના મંદિરે દર્શન કરવા જવાનું છે તો આપણે હવે ત્યાં જવાનું છે. હાલો તો ત્યાં જઈને મળીએ.
મંદિરે આપણે પહોંચ્યા એટલે માસીની છોકરો જો ભાઈ દડતી દડતી જવાની છે મંદિર સુધી, એટલે પછી અહીંયા કામ કરી દીધેલું હતું શરૂ. આ મંદિર સુધી દડીને આવવાનું હતું, એટલે પછી બેન જો ફાઇનલીમાં મંદિર સુધી દડીને પહોંચી ગયા. પછી કરી લીધા માતાજીના દર્શન. નાઇન થઈ ગયા તૈયાર, કેમ કે આપણા મોબાઈલમાં થોડુંક ચાર્જિંગ ખતમ થઈ ગયું હતું, એટલે ચાર્જિંગમાં મૂક્યો હતો. ફ્લોરમાં આપણે થઈ ગયા છીએ નાઇન ધોઈને તૈયાર. હવે ભાઈ આપણે માસીના છોકરાને બેને મસ્ત મજાના હમણાં તૈયાર કરવાના છે અને પછી એની લટ લેવાની છે. એટલે જો આપણે મસ્ત મજાના થઈ ગયા છીએ તૈયાર. ભાઈ અત્યારે અમારા બે ભાઈ તૈયાર થઈ ગયા છે. આ બે ભાઈને કરશે એક આના અને એક આના. ઓય પિંચુ પિંચુ, આ બે ભાઈને મસ્ત મજાના તૈયાર કરી દીધા છે. હવે થોડીક વારમાં હમણાં એની લટ લેવાની છે. એક સાથે બે ના કરશે. જો બે સેમ કપડાં પહેર્યા છે અને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. અત્યારે જો બધા મસ્ત મજાના બધા તૈયાર થઈ ગયા છે. હવે ખાલી પ્રસાદી બને વાટે છે. પ્રસાદી બની જાય એટલે પછી લટ લેવાની છે. જો અત્યારમાં બધા તૈયાર થઈને બધા બેઠા છે આરામથી. જો મસ્ત મજાનો ઉપર પંખો ફરે છે અને બધા આરામ કરે છે. તો હવે પ્રસાદી બને વાટે છીએ, પછી ભાઈને એની લટ લેવાની છે. તો જો ભાઈ માસીના છોકરા તો આપણે લાવ લેતા પોસી, એટલે પછી આપણે પોસી પહેરાવી દીધી ને હવે જવાનું છે ભાઈને લટ લેવા. એટલે પછી આપણે પોસી પહેરાવી દીધી ને મામાને એને પણ થોડુંક ઘરેણું લાવેલ હતા, એટલે પછી ભાઈને પહેરાવી દીધું ને પછી હવે જવાનું છે આપણે લટ લેવા. પ્રસાદી બધું બની ગયું છે અને હવે જવાનું છે ભાઈની લટ લેવા. તો બે ભાઈને મસ્ત મજાના તૈયાર કરી દીધા અને પ્રસાદી પણ બની ગઈ છે. તો જો હવે બધા જઈએ છીએ હવે અમે લટ લેવા. ફાઇનલીમાં ભાઈ જઈએ છીએ બે ભાઈને. જો એક આમાં મને મામા એક આને લઈ લીધો છે અને એક ભાઈને આ મામાએ તેડી લીધો છે. તો જઈએ છીએ ભાઈની લટ લેવા. તો અહીંયા તો બેનના હાથેથી જ તે ભાઈના માથામાંથી લટ લેવાની હોય, એટલે જો વારાફરતી બેને બે ભાઈના માથામાંથી લટ લઈ લીધી ને પછી ભાઈની કરીને કે કર વિધિ અહીંયા પૂરી લઈ લીધી છે. હવે આપણે જવાનું છે બીજા મંદિરે પગે લાગવા. જે આપણે સવારમાં ગયા હતા મગર જોવા, ત્યાં દર્શન કરી અને પછી આપણે જમવાનું છે, પ્રસાદી લેવાની છે. મતલબમાં હવે જઈએ છીએ ઓલા મંદિરે દર્શન કરવા. એટલે ભાઈ આપણે બીજા મંદિરે પહોંચી ગયા છીએ. તમને ખબર જ છે, કેમ કે સવારમાં મેં પહેલાં તમને બતાવ્યું હતું મગર ને એવું. એટલે જો આપણે આ મંદિરે દર્શન કરવા આવવાનું હતું, એટલે આ મંદિરે બધા દર્શન કરી લે. તમને માતાજીના દર્શન કરાવી લો અને અમે પણ દર્શન કરી લઈએ અને તમે પણ દર્શન કરી લે. અહીંયા ભાઈ ધરામાં બેઠેલા છે માતાજી. જોવા સામે ધરો છે અને અહીંયા માતાજી બેઠેલા છે. તો તમે દર્શન કરી લો અને અમે પણ દર્શન કરી લઈએ. લેવાનો ટાઈમ થઈ ગયો છે અને આ બધા પ્રસાદી લેવાનું કરી દીધું છે શરૂ. મતલબ પતરાવાળા હેઠે બધા જમવા બેઠા છે અને અમારી ગેંગ જો આમ બધી આમ જો આમ ઝાડવા એટલે મારો આમ ઠંડકનો અહેસાસ મળે ને બાકી કુદરતના સાનિધ્યમાં ખાવાની બાકી કંઈક મજા જ અલગ હોય. તો હાલો થોડુંક જમી લઈએ. જો બધા આવી ગયા છે અહીંયા નાવા. મસ્ત મજાનું પાણી ભરેલું છે. ચાલો હવે નાઈ નાખીએ. મસ્ત મજાનું જમી લીધું હતું, પછી મસ્ત મજાનું નાઈ લીધું. કેમ ભાઈ નાવાની મજા આવી જાય ને બધાને? કાંઈ ઘટે જ નહીં મારો ભાઈ. અમુક 2-3 જણા નથી નાયા એને બાદ કરતા બાકી બધાને ફૂલ મજા આવી ગઈ છે. અને જો હવે એક નંબર હવે એવું લાગે કે આમ કંઈક કોકા ખાટલો ઢાળી દીધો હોય ને તો હોવાની બહુ મજા આવી જાય ભાઈ. તો જો હવે નાઈ લીધા છે, હવે અહીંયાથી બધા નવરા થઈ ગયા હોય તો હવે પછી આપણે નીકળવાનું છે ઘર બાજુ. બધું થઈ ગયું છે પૂરું. બધે આખો બોલેરો ભરાઈ ગયો છે આઈ સર ઘર બાજુ. થઈ ગઈ છે પૂરી અને હવે જવાનું છે આપણે ઘર બાજુ. તો આખો ભરાઈ ગયો છે, ફૂલ ગરમી છે. નીકળી ગઈ આપણે ઘર બાજુ.